હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અહીંયા દૂધ લઈ રહી છું હું. ભગત પીને ગયું, પછી લાલી પીને ગયું, અને હવે ટકી પી રહી છે બહાર. અને આજે તો એટલો બધો પવન છે કે ના પૂછો ને વાત. એટલી બધી ઠંડી લાગી રહી છે, જબરજસ્ત. તો ચલો પેલા લિયોને આપણે આપી દઈએ. ટોકી પી રહી છે દૂધ. ટોકીને રોટલો નાખ્યો છે તો રોટલો ખાતા જોર આવે છે. ને અહીંયા લિયો જો આ ટકી પીલા. ટકી ખાઈ લે, ચાલ ખાઈ લે, ખાઈ લે, ચાલ બધું પતાવી દે, પતાવી દે બધું, ખાઈ લે, ચાલ ખાઈ લે. નહીં ખાવું? નહીં લાગી રહી છે જો, હવે નહીં ખાય. લે ચાલ લિયો, લિયો આવતો રે, લે ચાલ લે. ફોન આવ્યો. ટકી ના ખાય અમારે. હમણાં રોટલી બનાવું ને એટલે આવજે હો ટકી. લે ખાઈ લે, ચાલ. ચલો હવે આપણે આપણું કામ કરીશું. જો સરસ મજાના ફૂલ તોડીને લઈને આવી છું અબી હાલ જ, જોઈ શકો છો. તો મસ્ત મજાના ફૂલ એસા હે અભી તો. અને 8:15 વાગી ગયા છે, હજી તો કપડાં બોળવાનું બાકી છે. ખબર નહીં આજે ગેસ ગીઝરમાં શું પ્રોબ્લેમ થઈ ગયો. તો પહેલાં થોડું ગરમ પાણી આવ્યું, પછી નાવા બેઠી તો ઠંડુ પાણી આવ્યું. તો આજે મારે ઠંડા પાણીએ નાહવું પડ્યું. એટલે હવે હમણાં અલ્પેશ આવશે એટલે એમને કહું કે જુઓ જરા શું થયું છે. ચલો હવે બધા કપડાને બોળી કાઢીએ, પછી સેવા કરી દઈએ. કચરા તો વરાઈ ગયા છે અને બહાર વારવાનું બાકી છે હજી, કેમ કે મોડું થઈ ગયું હતું. 8:45 થઈ ગયા હતા એટલે મેં તો પછી દૂધનું મોડું થઈ જાય એટલે ફટાફટ નાહી ધોઈને હું દૂધ લેવા ગઈ હતી. તો ચલો, અને આપણે ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક પાઠ પણ બધું ચાલુ કરી દઈએ એટલે કામની સાથે સાથે ભગવાનનું નામ પણ લેવાઈ જાય. હું રોજ સાંભળું છું ગાયત્રી શતક પાઠ, ગાયત્રી ચાલીસા, ગાયત્રી મંત્ર પણ રોજ હું બોલું છું. બહુ જ સારું છે, તો તમે પણ બોલજો. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. જય બ્રહ્માણીમાં. શકો છો જમવામાં મેં આજે બનાવી દીધું છે વટાણા અને બટેકાનું શાક. સરસ મજાનું ઉપર કોથમીર સ્પ્રિંકલ કરી કાઢી છે. આ જૈમિક અને તન્મય માટે મેં બનાવ્યું છે, હજી રોટલી બનાવવાની બાકી છે. અને મેં ને અલ્પેશે 11 કરી છે માટે અમારી સુરણ અને બટેકાની સૂકી ભાજી બનાવી છે, એવું છે. તો અત્યારના 12:30 થઈ ગયા છે, કામ બધું પતી ગયું છે, હવે રોટલી બનાવવાની જ બાકી છે. પણ મને લાગી ગઈ છે ભૂખ એટલે મેં કીધું ચાલો પહેલાં હું ખાઈ લઉં, પછી 2 છોકરાઓ માટે રોટલી બનાવવાની છે તો બનાવી દઉં. તો ચાલો બધા સૂકી ભાજી ખાવા માટે સુરણ બટેકાની મસ્ત મજાની બનાવી દીધી છે. જો અહીંયા સૂકી ભાજી મેં લઈ લીધી છે મારી માટે. અહીંયા 90sના ગીતો ચાલી રહ્યા છે. જો દે દે દો પૈસે લે લો. તો ચાલો બધા મસ્ત મજાની સૂકી ભાજી ખાવા માટે. જો સરસ બનાવી દીધી છે ને મસ્ત મજાની. તો જો અહીંયા જૈમિકભાઈ આવી ગયા છે અમારે. 1:45 થયા છે તો નહીં બેટા? હે બોલો કેવું રહ્યું? સારું રહ્યું. ઓકે. જો આ કોથમી લઈને બહાર બેઠી છું. જમવાનું થઈ ગયું છે, જમી લો. હાલો, આ માસીનો ફોન આવે છે. જોઈ શકો છો કે આપણી કોથમી અહીંયા જો ચૂંટીને
સરસ મજાની ચૂંટીને આવી રીતે એક જોડી બનાવી દીધી હતી બધી આવી રીતે આમ. અને પછી આને 2 પાણીએ ધોઈને પછી મેં દુપટ્ટાની અંદર મૂકીને પોટલું વાળી દીધું અને પછી મેં વોશિંગ મશીનમાં ડ્રાય કરવા મૂકી દીધું. 30 મિનિટ માટે જે આપણું ડ્રાયનું બટન હોય છે તે કરી દીધું. એટલે મસ્ત મજાની આવી રીતે ડ્રાય થઈ ગઈ છે. તો હવે હું અડધી વાપરવામાં લઈ લઈશ ને અડધીની સુકવણી કરી દઈશ મસ્ત મજાની. અને અહીંયા જો ફુદીનો પણ આવ્યો હતો તો ફુદીનો પણ તૂટી દીધો છે સરસ મજાનો. તો પાણીપુરી બનાવીશું કાલે. અને અત્યારે મારે જો મલાઈ કરવાની છે, માખણ કાઢવાનું છે આપણે, તો એ પણ કરી લઈશું. તો ચલો અત્યારે પહેલાં મોરૈયું બનાવી દઈએ, પછી મને તો જો છોકરાઓ માટે પુલાવ બનાવવાનો છે તો એ પણ બનાવી દઈશું. તો ચલો આજે અમે જો વેજીટેબલ પુલાવ બનાવે તો હવે આટલો જ વધ્યો છે. અને અમારા રોજ નોનવેજ એ આપણે એમ બોલાય, આપણે કહીએ છીએ વાત કરસ તે વેજીટેબલ પુલાવ બનાવ્યો છે એમ. જો આ વેજીટેબલ પુલાવ બનાવ્યો છે દર વખતની જેમ વેજીટેબલ પુલાવ બનાવ્યો છે એવું કહેવાય. અને અમારા જે તન્મય જો ચીઝ સ્પ્રિંકલ કરીને ખાઈ રહ્યો છે. મેં જમી કે જમી લીધું છે. અને અહીંયા આગળ મોરૈયો બનાવી દીધો છે, જોઈ શકો છો. અને હવે અમે આની અંદર ગણેશ કાર્તિકે જોઈશું. ગુજરાતી પિક્ચર. ગુજરાતી પિક્ચર. જમી લે પહેલાં, જમી લે. હા શાશ્વત નંબર ગાંઠા ખાય મજા હા આવી આ બધી ચણિયા ચોળી વાળી આવી ગઈ જો. ચાલો હેડો અમારે તન જૈમિક અહીંયા હેલો કેવું તને જૈમિકને ભાવે એવો પુલાવ હતો કે